અને પ્રપંચને મિથ્યા કહેવાથી આપણે જે સ્વરૂપ જે સેવા કરતા હોઈએ છીએ, જે ભગવત સ્વરૂપ જે છે, ભગવત સ્વરૂપ નથી એવી ભ્રાંતિ થઈ જાય તો આપણું ભજન વ્યર્થ થઈ જાય ને. જે સ્વરૂપની આપણે રાત દિન એક કરીને સેવા કરી રહ્યા છીએ, જેની માટે આપણે સમર્પિત છીએ, આલોક અને પરલોક એના માટે આપણે સમર્પણ કરી દીધું છે, એ જો મિથ્યા હોય તો વાત પૂરી થઈ જાય ને. તો પછી આપણું જીવન વ્યર્થ થઈ ગયું, આપણું ભજન શુદ્ધમ ભજનમ બહાર જ નથી. આ રીતે શુદ્ધ ભજનનું વારણ થશે કે આ તો પિત્તળની મૂર્તિ છે, આ તો પથ્થરની મૂર્તિ છે, આ તો ચિત્રની મૂર્તિ છે. ઘણા કે ચિત્રની છાપેલું છે એટલે તમારી આ સેવા નહીં ચાલે. છાપેલું ચિત્ર ને હસ્તકલમનું ચિત્ર એમ ભેદ કરીને પણ શુદ્ધ ભજનનું વારણ થઈ જાય. જેમ નિધિ પ્રતિનિધિથી થઈ જાય શુદ્ધ ભજનનું વારણ થઈ જાય. નિધિ કહેવાનું તાત્પર્ય કંઈક અલગ હતું, સર્વસ્વ માનવું એ નિધિ હતું. શ્રી મહાપ્રભુજી સાથે આપણું તાદાત્મ્ય હોવાને કારણે, મહાપ્રભુજી સાથે આપણે એટલા ક્લોઝલી એસોસિએટેડ જોડાયેલા હોવાથી મહાપ્રભુજી જે સેવા કરી એ સ્વરૂપને આપણે એમાં આપણે ભાવ રાખતા હતા. મહાપ્રભુજીના કારણે એવો જ ભાવ આપણે આપણા ઠાકોરજીમાં પણ રાખતા હતા. તો નિધિ કહેવાનું તાત્પર્ય કંઈક સર્વસ્વ હોવાનો બોધ હતો. એની બદલે ઊંચ નીચતા જે બતાવવામાં આવે છે, નિધિ સ્વરૂપને કારણે ઊંચ નીચતા જે બતાવવાનો ભાવ થઈ ગયો, ત્યાં પણ શુદ્ધ ભજનનું પાછું વારણ થઈ જશે. ઊંચ નીચતા બતાવવાનું શરૂ થયું. ઊંચ નીચતા ન હોવી જોઈએ, પણ આપણે સ્મરણ કરીએ છીએ બધા નિધિ સ્વરૂપોનું, એમાં આપણને વાંધો નથી, પણ એ નિધિ આપણા ઠાકોરજી પણ છે એટલું ઉમેરવું આપણે જરૂરી છે. કારણ કે આપણું મંગલાચરણમાં શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયંગ વિન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાતિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિશ ગોકુલેન્દુમ વિભુમ શ્રી મન્મથ મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે. અને શ્રીમદ વલ્લભ વિઠ્ઠલો ગિરધરમ ગોવિંદરાયા વિદમ શ્રીમદ બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘુનાથા એવમ શ્રી યદુનાયકમ કિલઘનશ્યામ તદવંશ્યાન કાલિંદિમ સ્વગુરુમ ગિરિમ ગુરુ વિભુન. આપણે બધાનું સ્મરણ કરીએ, ગુરુ વિભુનું સ્મરણ કરીએ છીએ. અને પાછા આ બધું જ પાછા આપણા ઠાકોરજીમાં સ્વીય પ્રભુંશ્ચ સ્મરેત, આ બધા સ્વરૂપોમાં એક રૂપતા આપણે જોઈ રહ્યા છીએ. આમાં ઊંચ નીચતા બતાવવાથી શુદ્ધ ભજનનું વારણ થશે. ઊંચ નીચતા બતાવવાથી શુદ્ધ નિધિ સ્વરૂપ માનવામાં વારણ નથી થતું ભજનનું. કારણ કે બધા નિધિ છે. મહાપ્રભુજીના ભાવથી જે સેવા આપણી લે છે બધા નિધિ છે, એમાં કંઈ વારણ નથી થતું. અને મહાપ્રભુજી ઉષાજીના ઘરમાં બિરાજે એના કારણે મહાપ્રભુજીમાં ભાવ હોવાને કારણે એ સ્વરૂપનું સ્મરણ કરતા હતા, એમાં પણ કંઈ વારણ નથી થતું ભજન. ઊંચ નીચતા આવે, ઊંચ નીચતા આવે, કારણ કે ભજન પાછું આપણા ઠાકોરજીને જ કરવું જોઈએ. સેવા તો આપણા સેવ્ય સ્મરણીય છે, પ્રાતઃ સ્મરણ છે. આ સેવા તો આપણા ઠાકોરજીની કરવાની છે ને. જે આપણા ઘરમાં બિરાજતો ઠાકોરજી છે એની આપણે સેવા કરીએ, આપણો સેવ્ય છે. આ સ્મરણીય પ્રભુ છે. તો શુદ્ધ ભજનનું આ રીતે વારણ થઈ જાય પાછું, કે આ મોટા આ નાના, તો પાછું વારણ થઈ જશે. પણ એક જ વસ્તુ સમજી લઈએ કે આપણો સાકાર બ્રહ્મવાદ તો આખા જગતને બ્રહ્માત્મક માનવાનો સિદ્ધાંત છે. પૂજ્ય શ્યામદાદાએ બહુ સુંદર બતાવ્યું છે કે મહાત્મિક જ્ઞાન કેટલું, બહુ સરળતાથી મહાત્મિક જ્ઞાન થઈ જાય. મહાત્મિક જ્ઞાનનો બહુ મોટો રોલ નહીં, પણ સરળતાથી મહાત્મિક જ્ઞાન થઈ જાય છે. આપણને કેવી રીતે થાય? ખાલી એટલું જ જાણવાનું છે કે આ ભગવત સ્વરૂપ જેની આપણે સેવા કરવાની છે, જે આપણા સેવ્ય સ્વરૂપ જે છે એની હું સેવા કરું છું, એ ખાલી આ મૂર્તિ જેટલો જ નથી. સરળતાથી મહાત્મિક જ્ઞાન કરવાનું આ ઉપાય કે જેની હું સેવા કરું છું. પૂજ્ય શ્યામદાએ પ્રવચનમાં, વાર્તાઓના પ્રવચનમાં આજ્ઞા કરી છે. બહુ સરળતાથી સમજાય કે મહાત્મિક જ્ઞાન એટલું થઈ જાય તો બસ ભક્તિ માટે જરૂરી એટલું જ જરૂરી છે કે આ જે ભગવત સ્વરૂપની હું સેવા કરું છું એ મૂર્તિ જેટલો જ નથી, એ સર્વવ્યાપી બ્રહ્મ પણ છે, અંતરાત્મા બિરાજનારો પરમાત્મા પણ છે, જેની પુરાણ શાસ્ત્રો આદિ ભાગવતમાં જે લીલાઓનું જે વર્ણન થયું છે, જે પોતાના વૈકુંઠ ધામમાં બિરાજતો હોય એવો ભગવાન પણ છે, સારસ્વત કલ્પમાં પ્રકટ થનારો આ શ્રી કૃષ્ણ છે. એ બધું આ જ છે, આટલો જ નથી ખાલી. આનો બહુ મોટો વિસ્તાર છે આનો. એનું મહાત્મિક જ્ઞાન થઈ ગયું. એવા મહાત્મ્યપૂર્વક સેવા કરીએ એટલે ભક્તિ થઈ જશે, સ્નેહ પ્રકટ થઈ જશે ભગવત સ્વરૂપમાં, એનાથી માનસી થઈ જશે. ઘણા બહુ અઘરી વાત છે, માનસી તો બહુ અઘરી વાત છે, ભગવાનનું મહાત્મ્ય તો બહુ કઠિન કેમ સમજાય છે? તો એમ કે બહુ કઠિન હશે, તો વાતો કે નહીં સમજાય. આખો જન્મ વયો જાય તો ભગવાનનું મહાત્મ્ય કઈ સમજાય? વેદ પણ નેતિ નેતિ કે આપણને કેમ સમજાય?
ન સમજાય તો કાંઈ નહીં, પણ આટલું સમજવાનું છે કે આટલો જ નથી, આ બ્રહ્મ પરમાત્મા ભગવાન આ જ છે, એની હું સેવા કરું. એ મારો સેવ્ય બહેનો છે. નાનો શું કામ બહેનો છે? મારા માટે બહેનો છે. એ નાનો નથી મારા માટે કે હું બધી મોટા સ્વરૂપની સેવા ના કરી શકું. બાકી તો તાળ જેવું સ્વરૂપ પદ્મનાભદાસજીની વાર્તામાં તાળ જેવું સ્વરૂપ પ્રકટ કરીને બતાવ્યું, કરો સેવા. તાળ જેવું સ્વરૂપ પ્રકટ કરીને બતાવી. એ આપણા માટે આપણા અનુસાર એ આવો બહેનો છે. યશોદા ક્રોડે સ્થિતો ઓફિસ એ આખો જગદાધાર સર્વ જગદાધારો ભવતી, એ સકલ જગદાધારો ભવતી. યશોદા ક્રોડે સ્થિતો ઓફિસ, યશોદાજીના ગોદમાં છે છતાં પણ એ આખા જગતનો આધારભૂત, કારણ કે બૃહણત્વાદ બૃહતત્વાદ, એ બૃહત્વાદ બૃહણત્વાદ બ્રહ્મ, એ આધાર છે, વ્યાપક આધાર છે, એ આ સ્વરૂપ છે. એટલે આપણે ત્યાં બ્રહ્મ સંબંધ કહેવાય છે, કૃષ્ણ સંબંધ નથી કહેવાતું. કારણ કે એને બ્રહ્મ રૂપે જાણવાની દીક્ષા, અને સેવ્ય રૂપે કૃષ્ણ જે છે, જે બ્રહ્મ સંબંધમાં જેને આપણે બ્રહ્મ રૂપે જાણ્યો છે, એ સેવ્ય કૃષ્ણ બનીને ઘરમાં પધારેલો છે. પેલા બ્રહ્મ સંબંધ અને પછી કૃષ્ણ સંબંધ છે. તો બ્રહ્મ સંબંધ કહેવાનું તાત્પર્ય એ છે કે આને બ્રહ્મ રૂપે જાણી લઈએ કે આ વ્યાપક છે, અને આ જ જે છે એ બધાનો આધાર છે, સર્વનો આધાર અને વ્યાપક આધાર છે. આ છે, આ એનું મહાત્મિક જ્ઞાન છે. આવું મહાત્મિક જ્ઞાન આપણા પ્રભુનું હોય. હા મહાત્મ્ય જ્ઞાનના આપણે સ્ટેટ ઓફ માઇન્ડમાં હોય ને, કુલ માઇન્ડ, ત્યારે આપણને રિયલાઇઝ થાય, માનો કે સામેવાળો કંઈક આપણી સાથે સારું વર્તન કરે તો ભગવત કૃપા આપણે માની લે, કંઈક સારું થયું તો ભગવત કૃપા. પછી કોઈ જેલસી કરે કે ઇગોઇસ્ટિક નેચર હોય તો કેમ ત્યાં ભગવાન નથી દેખાતા? આપણને તરત સામે એમ થાય કે એટલે નથી ખ્યાલ રહેતો એવું નથી, પણ પાછું સ્ટેટ ઓફ માઇન્ડમાં આવતા વાર. આપણો આશ્રય છે હજી એવો એટલો દ્રઢ નથી થયો. એનું આ નિશાની છે કે આપણો આશ્રય દ્રઢ નથી થયો. આશ્રય દ્રઢ કરવા માટે શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ એ કરતા રહેવું પડશે. પાછળથી યાદ આવી ગયું કે આપણને તો એ પ્રભુની કૃપા જ કહેવાય. ટાઈમે ભલે ના યાદ આવે, પાછળથી તો આવી ગયું ને, એ ભગવાનની કૃપા છે. પાછળથી યાદ આવ્યું ને, એ ધીરે ધીરે આગળ આવી જશે. ચિંતાની કોઈ વાત નથી. પાછળથી આવ્યું સારી નિશાની છે કે ક્લિક તો થયું કે આપણે એમાં ભગવત ઈચ્છા માનવી જોઈએ. નથી માની શક્યા, કાંઈ વાંધો નહીં. હજી અષ્ટાક્ષર જપવાની જરૂર છે. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, વિવેક ધર્યાશ્રય, કૃષ્ણાશ્રયનું હજી આવર્તન કરવાની આવશ્યકતા છે. કરતા રહેવું, પાઠ કરતા રહેવું. ભગવાનનો પૂર્ણાશ્રય થઈ જાય, દ્રઢાશ્રય થઈ જાય, ત્યારે આપોઆપ આપણને એ સમયે પણ સ્ફુરાયમાન થઈ જાય. નથી થતું આપણને. આપણો આશ્રય હજી દ્રઢ નથી થયો. આશ્રય અદ્રઢ છે આપણો આશ્રય. કાંઈ વાંધો નહીં. અદ્રઢ હોય દ્રઢ કરવા માટે પ્રયત્નશીલ રહેવું. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ કહેતા રહેવું. વિવેક ધર્યાશ્રય, કૃષ્ણાશ્રયની આજ્ઞાઓનો વિચાર કરવો. તો પાછળથી ક્લિક થાય બહુ સારી વાત છે. એ નથી થતું, પાછળથી નથી થાય. ગુસ્સો આવી ગયા પછી આ ગુસ્સો ખોટું છે એવું થવું ભગવાનની કૃપા છે. નકર તો એ પણ નથી થતું. માણસ આખો જિંદગી ગુસ્સો જ કર્યા કરે. તો ક્યારેક અટકશે તો ખરો ને. ગુસ્સો કર્યો પછી એને ખ્યાલ આવ્યો કે ખોટું વાત છે, તો ક્યારેક અટકશે. એ નિશાની છે ક્યારેક અટકી શકે છે. તો બહુ સારી વાત છે. જે થાય સારું થાય. ભગવાન સારું જ કરે છે, ખરાબ કરતો નથી. જે થાય આનંદ છે. હા, સારી વાત. હા, બોલો. આશ્રય નથી એવું નથી, દ્રઢ નથી. આશ્રય તો છે ને. પછી બીજ ભાવ દ્રઢ છે. તો હવે એમાં તો આ કાલ ને ઉપરથી ઓલા 5-6 છે, કામ, ક્રોધ, મોહ, ઈગો ને જેલસી ને બધા ઉપર ડાન્સ કરે છે. તો આ તમે તો પછી કેમ ભેગું થાય? સાચી વાત છે. જો સાધનાથી આપણે કામ ને ક્રોધ ને લોભ ને બધું કંટ્રોલ કરવા જશું તો જન્મો જન્મ જાય તો થવાનું નથી. સાધનાથી જો એને કંટ્રોલ કરવા જાય તો એક જગ્યાએ કંટ્રોલ કરે તો બીજી જગ્યાએ વિસ્ફોટ થઈ જાય.
કોઈ કામને કંટ્રોલ કરે તો ક્રોધનો વિસ્ફોટ થઈ જાય, તો ક્રોધી બની જાય તરત. કોઈ ક્રોધને કંટ્રોલ કરે તો કામી ક્યારે થઈ જાય કે નક્કી નથી. તો આમાં આપણો જન્મોજન્મ વયા જાય તો પણ પૂરેપૂરો કંટ્રોલ આવવાનો નથી. કારણ કે એટલે મહાપ્રભુજીએ શું બતાવ્યું છે, મહાપ્રભુજી એમ નથી કીધું આ બધું છે ભલે જ છે ચાલો, તથૈવ તસ્ય લીલેતી, એમાં લીલા ભાવને કેળવવાનો છે. ભગવાનની એવી લીલા છે, ભગવાનની લીલામાં આપણે પણ જન્મા છે, એમાં કામ ક્રોધાદિ પણ છે, બધી ભગવાનની એક લીલા છે. તો લીલાનો બોધ થવો જોઈએ. એ ન થતો હોય તો મહાપ્રભુજી કહે છે કે ભગવાનનું શરણ દ્રઢ કરવું જોઈએ. અલૌકિક મન સિદ્ધૌ સર્વાર્થે શરણમ હરિ. આપણે ઈચ્છા કરશું તો મન અલૌકિક થવાનું નથી. બહુ સાધના કરશું, આપણી સાધના અલૌકિકને મનને અલૌકિક કરવાની સાધના નથી. આપણે ત્યાં સેવાની સાધના છે, શરણાગતિ અને સેવાની સાધના છે, સમર્પણ સેવાની સાધના છે. ચિત્તને એકાગ્ર કરવાની કોઈ સાધના નથી. આપણે એ ઉપાસના થાય. ચિત્તને એકાગ્ર કરવા ઉપર જેનો ભાર છે એને ઉપાસના કહેવાય. એટલે બહુ સુંદર નામ સર્વોત્તમજીમાં શ્રી ગુસાઈજીને પરમ કૃપાલુ શું કામ કહેવાય છે? ઘણા બધા કારણથી મને લાગે ગુસાઈજી બહુ પરમ કૃપાલુ છે. આપણા જેવા જીવો ઉપર એટલી અનુકંપા શ્રી ગુસાઈજીની છે કે પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપાલ હસ્ત દે પાતે. આપણા ઉપર શ્રી ગુસાઈજીનો હસ્ત છે. ગુસાઈજી કહે છે ઉપાસનાદિ માર્ગાતિ મુક્ત મોહન વાર. આ ઉપાસનામાં ભક્તિ ને ઉપાસના બે એક છે એવો મોહ થઈ જાય એનું નિવારણ કરનાર છે આચાર્ય. આપણી ઉપાસના નથી આ ઉપાસનાદિ માર્ગાતિ મુગ્ધ મોહ નિવારક. એમાં મોહ થઈ જાય કે ઉપાસના કરું, ચાલો કામ ક્રોધ લોભ મારામાં આવવું નહીં, મારું તો કષ્ટમાં ચિત્ત રહેવું જોઈએ, એની હું સાધના કરું, મારી મતરીને એની સાધના કરવા કરીએ તો બહુ ક્લિષ્ટ અને કઠિન માર્ગ થઈ જાય. ક્લેશવાળો થઈ જાય, આનંદવાળો માર્ગ ન રહે, ક્લેશવાળો માર્ગ થઈ જાય. એટલે મહાપ્રભુ કહે છે એ ચિંતા કરવી નહીં જોઈએ આપણે કે મારો ચિત્તને એકાગ્ર કરવું છે, મારે કામ ક્રોધ લોભ મોહને કંટ્રોલ કરવા છે, એવી કોઈ સાધનાથી આપણે જોડાતા નથી. મહાપ્રભુ કહે છે બધું છોડી દો. અલૌકિક મન સિદ્ધો સર્વાર્થે શરણમ હરિ. આ અલૌકિક મનની સિદ્ધિ તો ભગવાનની શરણથી થઈ શકે, બાકી કોઈ રીતે થઈ શકે નહીં. એની માટે ભગવાનનું શરણ, કોઈ સાધન બળ નહીં ચલાવવું જોઈએ. સાધન બળથી ટેન્શન ઉત્પન્ન થશે, સાધનથી કરવા જઈએ તો ટેન્શન ઉત્પન્ન થાય. અલૌકિક મન સિદ્ધૌ સર્વાર્થે શરણમ હરિ. આપણે જેવા છે જેસો તેસો ત્યાં અવજીને છાણ દેહો મોહે કરશે, બહા ગહે કી લાજ મોહિત હે, નાહી ભરોસો મોહે સાધન વરતે. જેસો તેસો તિહારો છે વલ્લભ, અવ ન જાણ દેહો મોહે કરતે. આ હાથ પેકડો છોડી ન દેતા, પણ એક જ વિશ્વાસ છે દ્રઢ ચરણ કેરો ભરોસો. આ જે છે તો આપણું ધ્યાન હંમેશા મહાપ્રભુજીના ચરણારવિંદમાં, આશ્રયમાં, ઠાકોરજીમાં રહેવું જોઈએ. એની બદલે ઓલું કામ ક્રોધ લોભમાં જયા કરે. એ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરમાં ધ્યાન જાયા કરે છે. કંટ્રોલ કરવાવાળા છે એનું ધ્યાન ભગવાનમાં નથી જતું. મારે કામમાંથી મારે બચવું છે, કામથી બચવું છે, ક્રોધથી બચવું છે, તો કોનું સ્મરણ કરે છે? કામનું, ક્રોધનું. કામ ક્રોધ ક્યારે એના ઉપર આવી થઈ ખબર ન પડે, કારણ કે સ્મરણ એનું બન્યું રહે કે મારે આ નથી કરવું બસ. એટલે સંન્યાસીઓનો જે વિસ્ફોટ થાય છે કામનો, એનું કારણ શું છે કે સતત બચવાનો પ્રયત્ન કરતા કરતા એનું સ્મરણ એનું જ થઈ જાય છે. એના કારણે સંન્યાસ અવસ્થામાં પણ એ સ્ખલન થાય છે. એટલે એમાંથી નીકળી જાય છે અને એનો એક મોહ થઈ જાય છે. બીજે એનું કારણ આ જ છે. કોઈ નિંદા ના કરાય, પણ અમુક માર્ગોની અંદર એટલી કઠિન સાધના છે. વાળ પણ ખેંચીને કાઢવા, ઉભા ઉભા ભોજન કરવું, વસ્ત્ર પહેરવાને, આટલી બધી કઠિન સાધનાઓ છતાં પણ પાછું કામ ક્રોધાદિમાં આવી જવામાં આવે છે. એમાં એનો વાંક નથી, પણ એ શું છે સતત એનું ચિંતન કામ ક્રોધનું કરવાની બદલે મહાપ્રભુ કહે છે શરણનું ચિંતન કરો કે હું આપણે પ્રભુના શરણમાં છું. શ્રી કૃષ્ણ શરણ તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ વદત વિરેવમ. તો પ્રભુનું સ્મરણ કરીએ, પ્રભુની સેવા કરીએ, આપણું ધ્યાન પ્રભુમાં રહે, આપવું આપણે ધ્યાન લગાવવું ન પડે. ધ્યાન લગાવવું પાછું ઉપાસના થઈ જશે. એ ઉપાસનાનો માર્ગ નથી. સવારથી ઠાકોરજીની સેવામાં જઈએ, ઉઠીએ ત્યારથી ઠાકોરજીની સેવામાં જવું છે તો એ ઠાકોરજીનું ધ્યાન જ થયું. ઠાકોરજી સંબંધી કાર્ય કરીએ તો ઠાકોરજીના ધ્યાન વગર તો ન થાય ને. ગુરુજનો પાસેથી સાંભળ્યું છે કે સેવાની પ્રક્રિયા એવી છે કે પ્રભુમાં ધ્યાન તો ચિત્ત તો એ પ્રવણ ઓછું વધતું પણ પ્રવણ તો થાય જ છે.
સામગ્રી બનાવતા જો ચિત્ર ન હોય ને